પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આપણા શરીરના જુદા જુદા અંગો મારફતે આપણે પ્રભુનું ભજન આરાધના અર્પણ કરીએ છીએ. હાથ દ્વારા ઈશ્વરની સ્તુતિ આરાધના આપણે કરીએ છીએ. પ્રભુએ આપણને આપણી કૃતિ બનાવી ત્યારે આપણા હાથ એ પણ એટલા જ અગત્યના, પણ ઈશ્વરનો હાથ, યહોવાનો હાથ આપણી ઉપર હોય છે. અને ઈશ્વરના હાથથી પ્રભુએ આપણી રચના કરી છે. પ્રભુએ આ પૃથ્વીને જગતની રચના ઈશ્વરે પોતાના શબ્દ વડે, હાથો વડે બનાવ્યું. અને એટલે યહોવાનો હાથ, ઈશ્વરનો હાથ, પ્રભુનો હાથ, એ વિશે આપણે જોતા આવ્યા છે. અને આજે પણ કેટલાક વચનો એમાંથી આપણે જોઈશું. ગીતશાસ્ત્ર 95 અને 4. સમુદ્ર તેનો છે, એટલે કે સમુદ્રને પ્રભુએ બનાવ્યો અને તેના હાથથી કોરી ભૂમિ રચી. એટલે ઈશ્વરે એના હાથથી, શબ્દથી બોલ્યા થયું. પણ બાઇબલ કહે છે કે સમુદ્રને એણે બનાવ્યો, એના હાથોએ કોરી ભૂમિ રચી. સમુદ્ર, પૃથ્વી અને જગતને રચના કરનાર ઈશ્વર પોતાના હાથ વડે એ રચના કરે છે. સભા શિક્ષકનું પુસ્તક 9મો અધ્યાય 1 વચન. નેકીવાનો તથા જ્ઞાનીઓ તથા તેઓના કામો દેવના હાથમાં છે. એટલે કે ઈશ્વરના હાથ વડે, પ્રભુના હાથ વડે નેકીવાનો અને જ્ઞાનીઓને જે કામ પ્રભુએ આપેલું છે એ તો દેવના હાથમાં છે, ઈશ્વરના હાથમાં છે. ગીતશાસ્ત્ર 118 અને 16. યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે. યહોવાનો જમણો હાથ પવિત્ર કરે છે. ઈશ્વરનો હાથ એટલે કે જમણો હાથ એ જ્યારે ઊંચો થાય છે ત્યારે પ્રભુ આશીર્વાદો આપે છે અને ઘણી બધી વાર કોપ પણ ઉતરી આવે છે. પણ યહોવાનો જમણો હાથ એ પરાક્રમી હાથ છે. પરાક્રમોના કામ એ જમણા હાથથી પ્રભુ કરે છે. અને જેમ કે સમુદ્રમાં તોફાન થયું ત્યારે પ્રભુએ હાથ ઊંચો કરીને સમુદ્રને હુકમ કર્યો કે શાંત થઈ જાય. પહેલો કાળ વૃત્તાંત 29મો અધ્યાય ને 12મું વચન. તારા હાથમાં સામર્થ્ય અને પરાક્રમ છે, અને સર્વને મોટા બનાવવામાં, કરવામાં તારો હાથ છે. અને એટલા માટે કહે છે કે ઈશ્વર બળવાન કરે છે, ઈશ્વરનું સામર્થ્ય અને પરાક્રમ છે, પણ એના હાથમાં, પ્રભુના હાથમાં, તારા હાથમાં એ પરાક્રમ અને મોટું બળવાન કૃત્યો જે થાય છે એ ઈશ્વરના હાથ વડે થાય છે. ગીતશાસ્ત્ર 10 અને 12. ત્યાં પ્રભુનું વચન શું કહે છે? હે યહોવા ઉઠ, હે દેવ તારો હાથ ઊંચો કર, ગરીબોને વિસરતો ના. અને એમ કહે છે કે પ્રભુ તું ઉઠ, તારો હાથ ઊંચો કર અને ગરીબોને વિસરી ના જતો. તું બચાવ, એમને બચાવ કર અને તારો હાથ ઊંચો કર. યશાયા પ્રબોધક 66મો અધ્યાય ને 3 વચન. તું યહોવાના હાથમાં શોભાયમાન તાજ, તે તારા દેવની હથેલીમાં રાજમુંગટ થઈશ. ઇઝરાયેલી પ્રજા માટે આ ઉચ્ચારેલું વચન છે કે તમે તો યહોવાના હાથના શોભાયમાન તાજ અને દેવની હથેલીમાં રાજમુંગટ છો. એટલે કે ઈશ્વરના હાથમાં આપણે, ઈશ્વરની હથેળીમાં આપણે છીએ. અને ઈશ્વરના હાથમાં શોભાયમાન તાજ જેવા અને ઈશ્વરની હથેળીમાં રાજમુંગટ જેવા છીએ. અને અદ્ભુત પવિત્ર વચન માટે પ્રભુનો આભાર. વચનના પ્રકાશમાં પ્રભુ આપણને દોરે અને ઈશ્વરનો હાથ, યહોવાનો હાથ આપણી પડશે ત્યારે આપણા હાથો વડે પણ એ પરાક્રમી કૃત્યો થવા જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.